હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ પિંક ભાખરી। પિંક ભાખરી એટલા માટે કે બાળકોને તો આ શબ્દ સાંભળતા જ એવું લાગે કે ખાવાની મજા આવશે, કેમ કે પિંક કલરની ભાખરી છે અને દેખાવમાં પણ એટલી સરસ કે બાળકોને જોઈને એમ જ થાય કે ના, આ તો મારા લંચ બોક્સમાં હોવું જ જોઈએ। અને ટેસ્ટ એટલો સરસ હોય છે અને હેલ્ધી પણ છે, તો તમે ડિનરમાં પણ બનાવી શકો, નાસ્તામાં પણ અને ટિફિનમાં પણ બાળકોને આપી શકો છો। તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે। તો અહીંયા મેં 5 પ્રકારના લીધા છે લોટ, બીટનો રસ લીધો છે, તેલ લેવાનું છે, કોથમીર વધારે માત્રામાં, લસણ ટીચેલું, મરચાં ટીચેલા, તલ, આદું ટીચેલું, લાલ મરચું, મીઠું, લીંબુનો રસ અને તમે કોથમીરના બદલે આમાં પાલક અને મેથી પણ વાપરી શકો છો। તો ચલો હવે આપણે સૌથી પહેલાં લોટ બાંધી લઈશું। તો અહીં આપણે લોટ બાંધવા માટે એક બાઉલ લઈ લઈશું। એમાં સૌથી પહેલાં આપણે 1 વાટકો ભરીને ઘઉંનો લોટ લીધો છે, ઝીણો રોટલીનો। અહીંયા 2 ચમચી મકાઈનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી બેસન અને 2 ચમચી ભાખરીનો કરકરો લોટ લીધો છે। હવે આપણે આની અંદર નાખીશું ટીચેલું આદું, લસણ। જો તમે લસણ ન ખાતા હોય તો લસણ તમારે સાઈડ કરી લેવાનું, લસણ નહીં વાપરવાનું આમાં। ઝીણા વાટેલા મરચાં, મીઠું અને લાલ મરચું એ તમારા ટેસ્ટ પ્રમાણે, લીંબુનો રસ અને તલ લઈ લઈશું। સાથે જ આપણે વધારે માત્રામાં કોથમીર લીધી છે। જેમ મેં કહ્યું એ પ્રમાણે તમે કોથમીરના બદલે પાલક કે મેથી પણ લઈ શકો છો। હવે આપણે આના અંદર તેલ નાખીશું। તેલ થોડું વધારે છે, જેમ કે આપણે કડક ભાખરી બનાવીએ તો એમાં મોણ કેવું મીઠું વધારે મુઠ્ઠી પડતું લેતા હોઈએ, એ રીતે આપણે આમાં મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે। બહુ ઝાઝું નહીં કરવાનું અને ઓછું પણ નથી લેવાનું। અને આ બધી જ વસ્તુ જે આપણે પેસ્ટ ને બધું નાખ્યું, બધા અલગ અલગ પ્રકારના લોટ લીધા, તો એ બધું જ સારી રીતે આપણે આને મિક્સ કરવાનું છે। તો એકદમ શાંતિથી બધી જ ગોટલી તોડી નાખવાની, બધા જ લોટ ને મસાલો મિક્સ થઈ જાય એ રીતે આપણે આને મિક્સ કરીશું। અને આપણે પછી જોઈશું તો મુઠ્ઠી પડતું મોણ થવું જોઈએ આમાં। તો જુઓ, આ રીતનું આપણે આમાં તેલ લેવાનું। હવે આપણે આમાં નાખીશું બીટનો રસ। ધીરે ધીરે કરીને એડ કરવાનો, એટલા માટે કે એમાં 5 અલગ અલગ પ્રકારના લોટ છે। તો કયા લોટમાં વધારે પાણી, અમુક લોટ એવો હોય કે જે વધારે પાણી શોષી લે, અમુકમાં ઓછું પાણી જોઈએ, તો આપણે અહીંયા થોડું થોડું કરીને નાખીશું તો આપણે જેવો જોઈએ છે ને એવો ભાખરીનો કડક લોટ એવો લોટ બંધાશે। જો તમે એકસાથે વધારે નાખી દેશો તો આમાંથી પાણી વધારે ઓછું માત્રા થાય લોટની, તો તમને મજા નહીં આવે। એટલા માટે આપણે થોડું થોડું એડ કરવાનું કે જેથી આપણે જેવો લોટ જોઈએ છે એમાં આપણે કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે। આ રીતે આપણે એકદમ કડક ભાખરીનો લોટ બાંધવાનો છે। તો મેં થોડું થોડું કરીને આમાં બીટનો રસ એડ કર્યો। તમે દૂધથી લોટ બાંધો, પાણીથી બાંધો કે જ્યુસથી બાંધો, હંમેશા થોડું થોડું કરીને એડ કરતા જવું। આ રીતે કડક ભાખરીના લોટ જેવો આપણે લોટ બાંધી લીધો છે। આવો સરસ લોટનો કલર જોતાં જ બાળકોને એવું થઈ જાય કે ના, મને તો આ વસ્તુ ખાવી જ પડશે, બહુ મજા આવશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે આને એક જ સરખી સાઈઝના આપણે આના ગુલ્લા કરી લેવાના છે। બધા જ ગુલ્લા બનાવીને આપણે એક સરખી સાઈઝના તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતના આપણે બનાવવાના છે। હવે હું અહીંયા ભાખરીની ક્વોન્ટિટી છે બહુ ઓછી છે, એટલે પહેલાં બધા જ વણી લઈશ, એટલા માટે કે પછી હું તમને એકદમ સરસ રીતે મારા વિડીયોમાં બતાવી શકું। જો તમે સાઈડમાં જ આને શેકવાનું સ્ટાર્ટ કરી શકો છો, પણ હું તમને એકદમ પ્રોપર બતાવી શકું એટલા માટે મેં પહેલાં અહીંયા બધી વણીને સાઈડ કરી લીધી અને સાઈડમાં મેં તવીને ગરમ કરવા રાખી દીધી છે। તો આ રીતની ભાખરી જેવી થોડી આપણે થીક, થોડી જાડી
વણીને તૈયાર કરી લઈશું. તો બધી ભાખરી વણાઈ ચૂકી છે. હવે આપણે તવીને ગરમ કરી લીધી છે અને અહીં આપણે ભાખરીને આની પર શેકવા રાખીશું. લગભગ 5-7 સેકન્ડ પછી તરત આપણે આને પલટી લઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું, મધ્યમ આંચ પર, અને બીજી સાઈડ જે આ છે આખી શેકાવા દેવાની છે. હવે આપણે એને કપડાની મદદથી હળવા હાથે પ્રેસ કરીશું, જેથી આપણી ભાખરી ચવડ ન થઈ જાય. તો હળવા હાથે આ રીતે પ્રેસ કરવાની. હવે એકદમ એ સાઈડ શેકાઈ જાય પછી આપણે એને પલટી અને નીચેની સાઈડ નાખી શેકી લેવાની છે. બંને સાઈડથી બહુ વધારે અલટ પલટ નહીં કરવાનું, શાંતિથી જ બંને પાસાને ધીરજથી શેકી લેવાના. તો ભાખરી એકદમ સોફ્ટ બનશે. હવે આપણે આની પર ઘી લગાડશું. તમને માખણ ભાવે તો તમે આની પર માખણ પણ લગાવી શકો છો. આ રીતે મેં બધી જ ભાખરીને તૈયાર કરી લીધી છે. તો દેખાય છે ને ખૂબ જ સરસ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી. આને મેં દહીં સાથે સર્વ કરી છે. તો તમારે દહીં સાથે ન ખાવી હોય તો તમે ચા સાથે, અથાણા સાથે કે ચટણી સાથે પણ આને ખાઈ શકો છો. તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમારે વિડીયોને લાઈક કરી લેવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની